તો હવે આપણે ગણીએ છીએ પાંચમો દાખલો, સરસ મજાનો દાખલો, બરાબર. શું છે? એક વર્ગખંડમાં 4 મિત્રો, શું છે ભાઈ? હા, આકૃતિ 7.8 માં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે અને ચંપા અને ચમેલી, કોણ ભાઈ? ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે A, B, C, D ચોરસ છે? તો ચમેલી અસહમત થાય છે અને અંતરસૂત્રનો ઉપયોગ કરી અને કોણ સાચું છે એ આપણે ચકાસવાનું છે. પહેલા તો ચોરસ ખબર છે તમને? ચોરસ કોને કહેવાય ભાઈ? હા, તો જો ચોરસ પહેલા તો જે 4 બાજુ હોય, શું ભાઈ? 4 બાજુ હોય. આપણે લઈ લઈએ ચોરસ. જો ચલો, આ શું છે ભાઈ? ચોરસ છે. શું છે? ચોરસ. હવે એની જો આ ચારે બાજુ કેવી છે ભાઈ? શું ચારે બાજુ? એટલે પેલા ચોરસ કહી દેવાય. ચારે બાજુ સરખી હોવી જોઈએ, પણ સાથે સાથે એના શું ભાઈ? વિકર્ણો પણ સરખા હોવા જોઈએ. શું સરખું હોવું જોઈએ? વિકર્ણો પણ સરખા હોવા જોઈએ. એટલે 4 બાજુઓ તો સરખી હોવી જોઈએ, સાથે સાથે આ જે વિકર્ણો છે એ પણ કેવા હોવા જોઈએ મિત્રો? સરખા હોવા જોઈએ. તો આ ચોરસની આપણે જરૂર નથી. હવે તમને મારે જે સમજાવવાનું હતું એ સમજાઈ દીધું છે, એટલે હવે આ ચોરસને આપણે શું કરીએ ભાઈ? બહાર કાઢી દઈએ. બરાબર. ચલો, તો હવે જો અહીંયા આપણું નામ લખી દઈએ. A અહીંયા છે, B બરાબર, અહીંયા D અને અહીંયા C. ઓકે, ચલો, A, B, D અને C. તો જો આ ચોરસ છે એવું કોણ પૂછે છે? આ પૂછે છે. કોણ પૂછે? ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે આ ABCD છે ચોરસ છે? તો જો આ AB, BC, CD બરાબર, અને અહીંયા AD. આ ખાલી અહીંયા જોઈન્ટ થોડું લાગે છે ભાઈ ચોરસ જેવું લાગે છે, પણ આપણે શું કરવાનું છે? એના વિકર્ણો પણ સરખા આવવા જોઈએ અને બાજુઓ તો સરખી આવવી જ જોઈએ. તો આપણે શું કરવાનું છે? અંતરસૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. તો પહેલા અહીંયા શું છે ભાઈ? આ AB બાજુ છે, અહીંયા BC છે, CD છે અને અહીંયા DA છે. તો આપણે બધાને અંતરસૂત્ર મૂકી આ દાખલો ગણવો પડશે. પરીક્ષાની અંદર આ દાખલો ના પૂછાઈ શકે. કેમ? કારણ કે જો 4 વખત સૂત્ર મૂકવાનું છે અને અહીંયા વિકર્ણો પણ શોધવાના છે, એટલે ટોટલ 6 વખત આપણે અંતરસૂત્ર મૂકવું પડશે. 6 3 એટલે કે ટૂંકમાં લગભગ આ તો 8 માર્ક્સનો દાખલો કહેવાય, અને 8 માર્ક્સનો દાખલો પૂછાય આપણો એવો કોઈ વિભાગ છે નહીં. બરાબર. એટલે તમને એવું ના લાગે કે ભાઈ સાહેબને નથી આવડતું એટલે પછી આ દાખલો આપણે કરવો પડે છે. બરાબર. ચલો, તો કરી દઈએ આપણે. શું કેવું થાય છે? પહેલા તો અહીંયા A નામ આપી દઈએ, અહીંયા B છે, અહીંયા C છે ને આ D છે. તો પહેલા આપણે શું કરીએ? બિંદુઓ શોધી લેવા પડે. A બરાબર શું થાય? તો તમે 9મા ધોરણમાં ભણ્યા હતા. x બાજુ પેલો x અક્ષ પેલો લખવાનો, અહીંયા 3 અહીંયા 4, એટલે A બિંદુ શું થશે ભાઈ? 3 અને 4. B શું થશે? તો B જો અહીંયા છે 6 7, શું થશે? 6 અને 7. C શું થશે ભાઈ? તો C ક્યાં છે ભાઈ? આ રહ્યો 9 અને 4. શું ભાઈ? 9 અને 4. આ 9 અને 4. અને D આ રહ્યું 6 અને 1. શું ભાઈ? 6 અને 1. ચલો, એક મસ્ત નાનકડા અક્ષરે લખી દઈએ, કારણ કે દાખલો ખૂબ જ મોટો થવાનો છે. તો અહીંયા હું લખી દઈશ ભાઈ AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો, આટલું લખી દીધું બધાએ. હવે શું કરવાનું છે? જો AB લીધું છે એટલે x1 આ થશે 3 ઓછા x2 6 નો વર્ગ વત્તા y1 છે 4 ઓછા અહીંયા શું થશે ભાઈ? 7 નો વર્ગ થશે. ચલો, 3 માંથી 6 કાઢીએ તો -3 નો
વર્ગ વત્તા 4 માંથી 7 કાઢીએ તો -3 નો વર્ગ થશે બરાબર બંનેમાં -3 નો વર્ગ કરીએ તો શું થશે ભાઈ 9 થશે પ્લસ અહીંયા પણ શું થશે 9 થશે એટલે કે 9 કેટલા થશે 18 થશે અને અહીંયા હું 9 ગુણ્યા 2 લખી શકું હા લખી શકો છો સાહેબ અને 9 નું વર્ગમૂળ નીકળે છે 3 અને અહીંયા 2 નું વર્ગમૂળ ના નીકળે તો જવાબ શું મળ્યો છે આપણે 3 વર્ગમૂળમાં 2 શું મળ્યું 3 વર્ગમૂળમાં 2 ચલો એ જ રીતે હવે આપણે શું કરીએ એક બીજું પણ શોધી દઈએ ચલો બીજું બિંદુ શું લઈએ ભાઈ અહીંયા બીસી શું બીસી ચલો x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ચલો x1 કેટલો છે અહીંયા 6 કેટલો છે ભાઈ બીસી લેવાનું છે બરાબર ને ચલો અહીંયા 6 x2 કેટલો છે 9 નો વર્ગ વત્તા y1 કેટલો છે 7 અને y2 કેટલો છે ભાઈ 4 નો વર્ગ 6 માંથી 9 કાઢીએ તો -3 નો વર્ગ વત્તા 7 માંથી 4 કાઢીએ તો 3 નો વર્ગ અહીંયા શું થશે ભાઈ 9 થશે વત્તા 9 થશે અહીંયા 18 થશે અહીંયા હું એને 9 2 18 લખી શકું છું હવે 9 નું વર્ગમૂળ કાઢીએ તો 3 અહીંયા વર્ગમૂળમાં 2 બરાબર ચલો હવે એ જ રીતે સીડી વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ચલો x1 કેટલું છે ભાઈ c માં 9 અહીંયા 6 નો વર્ગ વત્તા અહીંયા શું છે 4 - 1 નો વર્ગ 9 માંથી 6 કાઢીએ તો કેટલા વધે ભાઈ 9 માંથી 6 કાઢીએ તો 3 વધે એટલે કે 3 નો વર્ગ વત્તા 4 - 1 એટલે કે 3 નો વર્ગ અહીંયા શું થશે ભાઈ 9 વત્તા 9 18 એટલે શું થશે અહીંયા લખી દઈએ એટલે શું છે એક અહીંયા દાખલો ગણાય 9 2 18 એટલે કે 3 વર્ગમૂળમાં 2 બરાબર ચલો એકાદું અહીંયા ગણી લઈએ ચલો ડી ડી એ લખવું હોય એડી લખવું હોય જે લખવું હોય તમે લખી શકો છો બરાબર x1 કેટલો છે ભાઈ 6 ચલો પછી અહીંયા 3 નો વર્ગ વત્તા 1 ઓછા 4 નો વર્ગ હા હું ભૂલ્યો નથી પેલું સૂત્ર લખવાનું યાદ છે તમારે લખી દેવાનું છે બરાબર ચલો 6 માંથી 3 કાઢીએ તો શું થાય ભાઈ 6 માંથી 3 કાઢીએ તો 3 નો વર્ગ વત્તા -3 નો વર્ગ અહીંયા શું થશે 3 નો વર્ગ 9 અહીંયા પણ 9 એટલે 18 થશે છેવટે અને છેલ્લે શું થશે 3 વર્ગમૂળમાં 2 ક્લિયર ચલો હવે શું કરવાનું છે તો હવે આપણે છે એ વિકર્ણો શું ભાઈ વિકર્ણો વિકર્ણો કયા કહેવાય આ વિકર્ણો કહેવાય શું કહેવાય ભાઈ વિકર્ણો એસી વિકર્ણ પહેલા શોધી લઈએ એસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ચલો x1 કેટલું છે ભાઈ a અને c જોવાનો હોય a માં 3 c માં 9 નો વર્ગ વત્તા y1 4 અને અહીંયા y2 4 ચલો તો 3 માંથી 9 કાઢીએ તો કેટલા વધે ભાઈ -6 નો વર્ગ વત્તા 4 માંથી 4 કાઢીએ તો 0 અને 0 નો વર્ગ તો શું થાય ભાઈ 0 6 6 36 થશે શું થશે 36 અને 36 નો વર્ગમૂળ કાઢીએ તો 6 એ જ રીતે અહીંયા શું કરવાનું છે આપણે b અને d નું તો bd બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ચલો x1 કેટલો છે x1 તો bd એટલે b એટલે 6 ઓછા x2 ક્યાં છે ભાઈ 6 નો વર્ગ વત્તા y1 કેટલો છે 7 અને અહીંયા y2 કેટલો છે 1
નો વર્ગ 6 માંથી 6 કાઢીએ તો 0 થઈ જશે અને અહીંયા 7 માંથી 1 કાઢીએ 6 અને 6 નું વર્ગમૂળ શું થશે 36 એટલે કે 36 નું વર્ગમૂળ કાઢીશું તો 6 થશે એટલે કે AC 6 મળ્યો BD 6 મળ્યો વિકર્ણો 6 મળી ગયા છે સાથે અહીંયા આપણે બાજુ પણ બધી 3√2 3√2 3√2 જ મળી ગઈ છે તો આશા રાખું છું કે તમને આ મોટો દાખલો આવડી ગયો છે બરાબર આ જ રીતે આપણે દાખલા ગણવાના છે આવડો મોટો દાખલો ન પૂછાય પણ તમારી ચોપડીમાં આપ્યો તો એટલે આપણે ગણી લીધો છે પછી તમે કહેતા હશો કે સાહેબ પાછો બીજો દાખલો પણ બાકી છે એ નહીં પૂછાય ચિંતા ના કરો એટલા માટે જ આપણે લીધો નથી છઠ્ઠો દાખલો પણ નથી કરવાનો સાતમો જે 2 અને -5 શું છે ભાઈ 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે એક ખૂબ જ સરસ મજાનો દાખલો આવે છે આને આપણે પહેલા તો a નામ આપી દઈએ 2 અને શું છે ભાઈ -5 અહીંયા શું છે તો b નામ આપી દઈએ -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ જ્યારે આવું કીધું હોય ત્યારે આપણે વચ્ચે અહીંયા p લઈ લઈએ અને અહીંયા x અક્ષ એટલે કે અહીંયા x લઈ લઈએ અને y બરાબર 0 લઈ લેવાનું શું લઈ લેવાનું ભાઈ 0 આ ખાસ યાદ રાખજો જ્યારે તમને એવું કીધું હોય કે તેવું y અક્ષ પરનું બિંદુ જ્યારે y અક્ષ કીધું હોય ત્યારે અહીંયા તમારે y ના સ્થાને શું લઈ લેવાનું y લઈ લેવાનું આગળ શું કરી દેવાનું 0 મૂકવાનું 0 મૂકી દેવાનું બરાબર આ તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર ચલો તો અહીંયા આપણે શું કરવાનું તો આ ખાસ યાદ રાખવાનું AP બરાબર PB 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતર એટલે કે સમાન અંતરે છે જો આ AP અને શું છે PB એ P સાઈડ ક્યાં છે અહીંયા AP સાઈડ સમાન છે અને અહીંયા PB સાઈડ પણ સમાન છે બરાબર તો હવે એનો વર્ગ કરી દઈએ આપણે શું કરીએ ભાઈ આનો વર્ગ કરી દઈએ બરાબર તો શું થઈ જાય સૂત્રમાં જે વર્ગમૂળ છે એ નીકળી જાય શું થાય વર્ગમૂળ નીકળી જાય હવે વર્ગમૂળ વગરનું સૂત્ર લખવાનું આપણે શું લખવાનું છે તો x1 - x2 બરાબર અને એનો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ હવે શું કરવાનું જો આ AP બરાબર આ લખી દીધું PB બરાબર આ લખી દીધું હવે AP અહીંયા a અને આ p છે તો એને આપણે શું કરવાના છે લખી દેવાના છે બિંદુઓ તો x1 કેટલો છે ભાઈ x1 છે 2 x2 કેટલો છે x નો વર્ગ વત્તા y1 કેટલો છે -5 અને y2 કેટલો છે 0 x1 કેટલો છે x1 હવે PB ની વાત એટલે કે p અને b જોવાનું p માં શું છે x ઓછા x2 કેટલો છે ભાઈ -2 y1 કેટલો છે 0 y2 કેટલો છે 9 ચલો આટલું તો યાદ રહી ગયું હવે આપણે બહુપદીની અંદર પેલું કરતા હતા યાદ છે તમને જો અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ અહીંયા x2 - 2 બરાબર શું છે x એક જ મિનિટ ખાલી x - 2 નો વર્ગ આવું હતું તો આપણે એનું શું કરીએ જો તો પ્રથમ પદનો વર્ગ ઓછા એટલે ઓછા નિયમના 2 પ્રથમ પદ અને પછી અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ આવું યાદ છે તમને તો બસ એવું જ યાદ હોય તો અહીંયા આપણે એ જ એપ્લાય કરવાનું છે અહીંયા શું છે 2 - x નો વર્ગ એટલે શું કરીશું જો પહેલા 2 નો વર્ગ ઓછા એટલે ઓછા નિયમના 2 પ્રથમ પદ અંતિમ પદ x વત્તા અંતિમ પદનો વર્ગ એ જ રીતે પ્લસ કરી અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને 5 નો વર્ગ કરીએ તો શું થાય ભાઈ 25 થાય શું થાય 25 બરાબર તો જો અહીંયા શું થશે અહીંયા પહેલા તો ઓછા ઓછા વત્તા હવે શું સમજવાનું વત્તા x વત્તા 2 સમજવાનું શું સમજવાનું x વત્તા 2 બરાબર એટલે x વત્તા 2 અને એનો વર્ગ એટલે x નો વર્ગ થશે x નો વર્ગ પ્રથમ પદનો વર્ગ વત્તા કેમ વત્તા ઓછા ઓછા વત્તા છે માટે નિયમના 2 પ્રથમ પદ અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ અને વત્તા અહીંયા શું થશે 9 છે એટલે 9 નો વર્ગ કેટલો થશે ભાઈ 81 થશે શું થશે 81 હવે જો 2 નો વર્ગ શું થાય 4 ઓછા 2 2 4 x વત્તા x નો વર્ગ વત્તા 25
x નો વર્ગ 2 2 4x વત્તા 2 2 4 અને વત્તા 81. બરાબર. હવે જુઓ જે સમાન ચિહ્ન હોય એને ઉડાડ દો, બરાબરની આ સાઈડ ને બરાબરની પેલી સાઈડ. +4 ઉડાડો. ચલો એક અલગ કલર લઈ લઈએ. હા, ઉડાડો. અહીંયા x નો વર્ગ શું વધ્યું એ હવે લખી દેવાનું. ચલો -4x વત્તા 25 બરાબર 4x વત્તા 81. આ 4x બરાબરની આ સાઈડ લઈએ તો -4x બરાબર, અને આ 25 બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું થાય ભાઈ? -25. 4 ને 4 શું થશે? -8x બરાબર 81 માંથી 25 કાઢીએ તો કેટલા વધે? 56 વધે. કેટલા વધે? 56. ચલો નથી યકીન તો કરી લઈએ આપણે. 81 - 25. અહીંયા ભાગાઈ ચાલે તો 7 કરીશું. અહીંયા શું કરીશું? 11. 7 ને 5 11 બરાબર. હા, 6 ને 5 11. 6 ને 5 11 અને અહીંયા 7 માંથી 2 કાઢીએ એટલે 5 56 થઈ ગયા. ચલો તો અહીંયા શું લખીશું? 56 લખીશું બરાબર. અહીંયા શું કરીશું? તો આ 8 છે ગુણાકારમાં છે બરાબર ની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જશે એટલે x બરાબર 56 ભાગ્યા -8. 8 7 શું થશે ભાઈ? 56. 8 8 ઉડી જશે તો x બરાબર શું મળ્યું આપણે? -7. x બરાબર શું મળ્યું મિત્રો? -7. આપણે શું કીધું હતું? બિંદુ શોધવાનું છે અને આપણે બિંદુ મળી ગયું. શું મળ્યું? x બરાબર -7. આશા રાખું છું કે તમને આ દાખલામાં સારી રીતે ખબર પડી ગઈ છે અને આ દાખલો આવડી ગયો હશે. હવે જોઈએ છે દાખલા નંબર 8 બરાબર. બિંદુઓ p શું છે? 2 અને -3 અને q 10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. IMP દાખલો છે બરાબર. આ કરી લેવાનું છે બંનેની સ્ટાન્ડર્ડ ની બેઝિક બંનેની બરાબર. ચલો તો શું કીધું છે? પહેલા તો p અને q આપ્યું છે એટલે સૂત્ર મૂકીશું બરાબર. શું છે ભાઈ? તો pq બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. x1 કેટલો છે? x1 કેટલો છે ભાઈ? તો 2 છે બરાબર. x2 કેટલો છે? 10 છે અને એનો વર્ગ વત્તા y1 કેટલો છે? -3 ઓછા y2 કેટલો છે ભાઈ? y નો વર્ગ. અને અહીંયા શું કીધું? વચ્ચેનું અંતર 10 એકમ હોય. કેટલું ભાઈ? 10 એકમ. એટલે કે હવે અહીંયા આપણે 10 લખી દેવાના pq બરાબર. હવે હું આ 10 નો વર્ગ કરી દઉં તો આ વર્ગમૂળ નીકળી જાય મિત્રો. શું થાય? વર્ગમૂળ નીકળી જાય એટલે વર્ગમૂળ કાઢી દઈએ. 10 માંથી 2 કાઢીએ તો કેટલા વધે? 8. 8 નો વર્ગ. કેવા 8? -8. કેવા? -8. પછી પ્લસ ઓછા અને ઓછા વત્તા એટલે આ તો શું થશે? પાછું y આલેલું છે એટલે અહીંયા તો આપણે પેલું કરવું પડશે પાછું. શું પેલું? તો અહીંયા 3 છે -3 તો -3 નો વર્ગ બરાબર ઓછા નિયમના 2 પ્રથમ પદ અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. હવે 10 નો વર્ગ કરીએ તો શું થાય ભાઈ? 100 થાય. 88 64 થશે વત્તા 3 નો વર્ગ શું થશે? 9 થશે. હવે ઓછા આ ઓછા છે 3 2 6 -6 એટલે કે ઓછા ઓછા શું થશે ભાઈ? વત્તા 6y અને વત્તા y નો વર્ગ બરાબર. 64 ને 9 કેટલા થાય? 64 ને 9 થશે 73. કેટલા થશે ભાઈ? 73 ને બરાબર ની આ સાઈડ લઈએ તો શું થાય ભાઈ? -73. કેવા? -73 બરાબર 6y વત્તા y નો વર્ગ. આ 100 માંથી 73 કાઢીએ તો કેટલા વધશે? 27 વધશે. કેટલા વધશે? 27 બરાબર 6y વત્તા y નો વર્ગ. હવે અહીંયા આવશે 27 છે બરાબર ની પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે? તો અહીંયા પહેલા તો બરાબર ની આગળ કઈ ના વધે તો 0 લખવાનું. પછી આપણે લાઈનમાં લખી દઈએ જો y નો વર્ગ વત્તા 6y પ્લસ 27 છે બરાબર ની પેલી સાઈડ જાય તો -27. હવે બહુપદી યાદ છે તમને? પ્રથમ પદ અને અંતિમ પદ 27 એકા 27. 27 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરવાથી શું મળે? +6 મળે. તો જો 9 3 27. 9 માંથી આપણે 3 બાદ કરીએ તો શું મળે ભાઈ? 6 મળે. મળી ગયું. તો હવે એને હું ભૂસી નાખું બરાબર.
તો જો અહીંયા શું કરવાનું પછી y નો વર્ગ વત્તા 9y ઓછા 3y માઇનસ 27 y નો વર્ગ એટલે y નો વર્ગ છે એટલે અહીંયા શું કરીશું y કોમન નીકળશે એટલે શું વધશે ખાલી y વત્તા 9 અને અહીંયા -3 નું કોમન કાઢીશું એટલે શું વધશે y ઓછા ઓછા વત્તા અને અહીંયા 9 બરાબર. હવે શું કરવાનું જો બે કૌંસ સરખા થઈ ગયા એટલે લખીશું એકવાર y વત્તા 9 અને y ઓછા 3 બરાબર. ચલો હવે શું કરવાનું તો બંને લાડવા આપી દેવાના. શું કરવાના ભાઈ લાડવા આપી દઈશું તો અહીંયા આપણે આપી દઈએ 0 બરાબર y વત્તા 9 અને 0 બરાબર y ઓછા 3. આ 9 છે બરાબર પેલી સાઈડ જાય તો શું થાય ભાઈ y બરાબર -9 અને આ આવી સાઈડ આવે તો y બરાબર 3 થશે. અહીંયા આપણો જે દાખલો છે એ પૂરો થઈ ગયો. y બરાબર શું ભાઈ -9 અને 3 મળ્યા છે બરાબર. તો આશા રાખું છું કે તમને આ દાખલામાં સારી એવી ખબર પડી ગઈ છે. છેલ્લો હા 9મો અને 10મો બે દાખલા બાકી છે એ આપણે કરી લઈએ. 9મો દાખલો શું છે જો q 0 અને 1 એ p5 અને -3 અને r x અને 6 છે બરાબર થી સમાન અંતરે હોય તો x ની કિંમત આપણે શોધવાની છે. અંતર qr અને pr પણ શોધો. આ દાખલો મિત્રો તમને પરીક્ષામાં લગભગ આટલા સુધી પૂછી શકે બરાબર. આ થોડું વધારે થઈ જાય બરાબર પણ આપણે બધું જ ગણી લઈએ છીએ. ચલો q અને p એ જો q છે એ p અને r ની સમાન અંતરે હોય તો પેલા જેવું જ છે દાખલો. પેલા લખી દઉં અહીંયા p એટલે શું ભાઈ 5 અને -3 r x અને 6 એ આ શું છે q એ બંને સમાન અંતર એટલે q 0 અને 1 બરાબર. ચલો પેલા જેવું બરાબર વાળો જ છે pq બરાબર qr વર્ગ કરી દઈએ બંનેનો તો શું થાય ભાઈ વર્ગમૂળ નીકળી જાય તો સરળતા રહે. સૂત્ર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર. ચલો x1 શું છે ભાઈ 5 અહીંયા લખીશું 5 ઓછા x2 કેટલો છે ભાઈ x2 0 pq માં જોવાનું ભાઈ અત્યારે હા બરાબર. ચલો અહીંયા પ્લસ કરીશું y1 કેટલું છે -3 y2 કેટલો છે 1 નો વર્ગ x1 કેટલો છે હવે જોવાનું qr માં q અને r x1 0 x2 કેટલો છે x y1 કેટલો છે 1 y2 કેટલો છે 6 બરાબર. 5 નો વર્ગ શું થશે 25 વત્તા ઓછા ઓછા વત્તા એટલે 4 થશે અને 4 નો વર્ગ શું થશે ભાઈ 16 થશે બરાબર. અહીંયા 0 નો વર્ગ તો 0 થઈ જશે અને માઈનસ અહીંયા શું છે x છે તો x નો વર્ગ થઈ જશે વત્તા 1 માંથી આપણે 6 કાઢીએ તો -5 અને -5 નો વર્ગ કરીએ તો શું થશે ભાઈ 25 થશે. શું થશે 25 6 અને 5 11 નો 1 વધી પડી 1 2 3 1 4 41 25 પ્લસ છે બરાબર ની આ સાઈડ આવે તો -25 41 માંથી આપણે 25 કાઢીએ તો 16 વધશે x નો વર્ગ અને x કરીએ તો શું થાય ભાઈ 16 નું વર્ગમૂળ કાઢીએ તો શું વધે 4 વધે એટલે કે x બરાબર 4 પણ એ ખબર નથી કે માઇનસ છે કે પ્લસ છે. કેમ કારણ કે -4 જો -4 ગુણ્યા -4 બરાબર પણ શું થાય 16 થાય અને 4 ગુણ્યા 4 પણ શું થાય 16 થાય એટલે પ્લસ પણ હોઈ શકે છે કે માઇનસ પણ હોઈ શકે છે. સરસ મજાનો દાખલો હતો પૂરો કરી દીધો. હવે અહીંયાથી શું શરૂ થાય છે કે QR અને PR પણ શોધો. હું એક શોધી દઉં છું અને બીજું તમારી જાતે શોધવાનું છે. લખવાનું પહેલા અહીંયા જો જો શું છે હા x બરાબર 4 મૂકતા કારણ કે અહીંયા -4 લેવાના છે +4 એટલે આપણે શું કરીએ પહેલા +4 લઈ લઈએ છીએ. QR છે QR બરાબર x1 - x2 y1 - y2 નો વર્ગ
x1 કેટલો છે ભાઈ? ખાલી શું કીધું છે? ક્યુ અને આર જોવાનું, આ અને આ 0 ઓછા x2 કેટલો છે? x એટલે x બરાબર શું લેવાનું સર? +4 અહીંયા આપણે લખ્યું ને વત્તા y1 કેટલો છે? 1 છે. કેટલો છે ભાઈ? 1. y2 કેટલો છે? 6 નો વર્ગ. 0 નો વર્ગ 0, 4 નો વર્ગ શું થશે ભાઈ? 16 બરાબર. અહીંયા 1 માંથી 6 કાઢીએ એટલે 5 અને 5 નો વર્ગ શું થશે? 25 થશે. શું થશે? 25. 6 અને 5 11 નો 1 વધી પડી 1, 1 ને 1 2, 2 4 વર્ગમૂળમાં 41 બરાબર. હવે શું કીધું છે? PR પણ શોધવાનું. શું ભાઈ? PR x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. x1 શું છે ભાઈ? હવે શું PR? P અને R જુઓ. P માં શું છે ભાઈ? x1 5, x2 4, y1 શું છે ભાઈ? -3 અને ઓછા y2 કેટલો છે? y2 છે 6. 5 માંથી 1 કાઢીએ તો 5 માંથી 4 કાઢીએ તો 1. હવે 1 નો વર્ગ કરી દઈએ વત્તા ઓછા ઓછા વત્તા 6 અને 3 9 નો વર્ગ બરાબર. 6 અને 3 9 અહીંયા -9. ચલો 1 વત્તા 81 એટલે શું થશે ભાઈ? વર્ગમૂળમાં 82. ચલો અહીંયા હું QR અને PR શોધી દીધું છે, પણ શેનાથી? અહીંયા x બરાબર 4 મૂકતા. હવે નીચે તમારે શું લખવાનું છે? જો x બરાબર -4 મૂકીએ બરાબર. જો ના લખતા, ખાલી x બરાબર -4 મૂકતા. બસ x બરાબર -4 મૂકતા પછી તમારે અહીંયા શું કરવાનું? જ્યાં 4 છે એની જગ્યાએ શું લેવાનું? -4 લેવાનો છે. તો આ દાખલો તમે પ્રેક્ટિસ કરજો. જો જવાબ ના આવે તો કોમેન્ટ બોક્સની અંદર લખજો, એટલે આપણે પાછું શું કરીશું? એનું જવાબ માટે સોલ્યુશન લઈ દઈશું. છેલ્લો અને અંતિમ દાખલો છે આ સ્વાધ્યાયનો. શું કેવું થાય છે એ દાખલામાં જોઈ લઈએ ફટાફટ. બિંદુ x y એ બિંદુઓ 3 અને 6 છે અને -3 અને 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ આપણે શું કરવાનો છે? મેળવવાનો છે. મેળવી લઈએ છે. ખૂબ જ સરળ દાખલો છે બરાબર. તો પેલા શું છે? બિંદુ x y એ બિંદુ 3 અને 6 અને -3 અને 4 એટલે પહેલા આપણે લખી દઈએ કે a 3 અને 6 અને અહીંયા b શું ભાઈ? -3 અને 4. આ શું છે? એને લઈ લઈએ આપણે p x અને y બરાબર. હવે જો શું કરીશું? તો AP બરાબર PB નો વર્ગ એટલે શું થાય? વર્ગમૂળ નીકળી જાય. હવે જો x1 માઇનસ x2 નો વર્ગ, y1 માઇનસ y2 નો વર્ગ, x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ક્લિયર? x1 કેટલું છે? પહેલા તો AP, A અને P 3, x2 કેટલું છે? x, y1 6, y2 y, x1 x, x2 -3, y1 કેટલો છે ભાઈ? y, y2 થઈ ગયું? આટલું ક્લિયર? હવે જો 3 નો વર્ગ કરવાનો પહેલા, ઓછા છે તો ઓછા, નિયમના 2, પ્રથમ પદ અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. એ જ રીતે અહીંયા પણ પ્રથમ પદનો વર્ગ, અહીંયા ઓછા છે એટલે ઓછા કરવાનું. હા, જો તમારે આટલું ખાલી ઓછાની જગ્યાએ વત્તા થઈ ગયું હશે તો પણ જવાબ ખોટો આવશે. ઓછા નિયમના 2, પ્રથમ પદ અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ બરાબર. અહીંયા શું થશે? x, તો x નો વર્ગ ઓછા ઓછા વત્તા એટલે વત્તા નિયમના 2, પ્રથમ પદ અંતિમ પદ છે 3 વત્તા 3 નો વર્ગ વત્તા y નો વર્ગ ઓછા નિયમના 2, પ્રથમ પદ અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. જો 3 નો વર્ગ શું થાય? 9 ઓછા 3 2 6 x વત્તા x નો વર્ગ
વત્તા 6 6 36 6 2 12 માઇનસ 12y વત્તા y નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 3 2 6 x વત્તા 3 3 9 વત્તા y નો વર્ગ ઓછા 4 2 8 y વત્તા 4 4 16. કેવો સરસ મજાનો દાખલો છે. હવે શું કરવાનું, જે ઉડતું હોય ઉડાડી દઈએ. કઈ ઉડે છે? ચલો x સ્ક્વેર પછી +9 બીજું કઈ y નો વર્ગ. ચલો આટલું ઉડી ગયું. હવે શું કરવાનું, જે બાકી છે એને આપણે લખી દેવાનું છે. -6x વત્તા 36 ઓછા 12y બરાબર 6x ઓછા 8y વત્તા 36 લખી દીધું. હવે શું -6x + 36 આ -6x એને બરાબર ને પેલી સાઈડ લઈએ તો શું થશે ભાઈ +6x થઈ જશે. અને અહીંયા 36 લખીએ પહેલા 36 આ +16 છે એને બરાબર ની આ સાઈડ લઈએ તો -16 થઈ જશે બરાબર. હવે આ 6x અહીંયા 6x લખીએ આ -6x ને બરાબર ની આ સાઈડ લઈએ તો +6x થશે બરાબર ઓછા 8y આ -12y બરાબર ની પેલી સાઈડ લઈએ તો +12y થઈ જશે બરાબર. તો જો 36 માંથી આપણે 16 કાઢીએ તો કેટલા વધે ભાઈ 36 માંથી આપણે 16 કાઢીએ તો કેટલા વધે 20 વધે. કેટલા વધે 20 અહીંયા લખી દઉં બરાબર. ચલો અહીંયા લખી દઉં છું 20 પછી 6 ને 6 કેટલા થશે 12x કેટલા થશે 12x અને અહીંયા ઓછા વત્તા ઓછા પણ મોટું કોણ છે 12 એટલે જે જવાબ આવે એમાં પ્લસ ની નિશાની હશે. 12 માંથી 8 કાઢીએ તો 4 +4y બરાબર. હવે શું કરીશું તો જુઓ આ બધામાં તમને કોઈ કોમન દેખાય છે? દેખાય છે. બધામાં શું છે ભાઈ તો બધામાં 4 4 છે. તો બધાને શું કરવાનું 4 વડે ભાગતા લખવાનું 4 વડે ભાગતા. ચલો 4 વડે ભાગીએ તો શું થશે 20 ભાગ્યા 5 12x ભાગ્યા 4 વડે ભાગવાના છે 4 વડે. ચલો 4 અહીંયા 4 +4y ભાગ્યા 4 4 5 20 4 3 12 અહીંયા 4 4 ઉડી જશે એટલે શું વધશે ભાઈ તો 5 બરાબર 3x વત્તા 4y બરાબર. આ 5 નો બરાબર ની પેલી સાઈડ લઈ જઈએ તો શું થાય તો લખી દેવાનું 0 બરાબર 3x વત્તા 4y -5 આપણે સાબિત કરી દીધું બરાબર. તો x અને y વચ્ચેનો સંબંધ મેળવી લીધો. તો આપણે અહીંયા સ્વાધ્યાય 7.1 પૂરું કરી દીધું છે. આશા રાખું છું કે તમને આ 7.1 માં સારી રીતે ખબર પડી ગઈ હશે, બધું આવડી ગયું હશે. જો તમે હજુ એક વખત આ વિડીયો જોઈ લેશો સારી રીતે તો તમને પછી 7.1 ની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે બરાબર. મળીએ છે આપણે સ્વાધ્યાય 7.2 સાથે, એમાં પણ 10 જેવા દાખલા છે. તો મળીએ છે બીજા સેશનમાં 7.2 સાથે. ત્યાં સુધી તમારું તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.